નમસ્કાર દર્શક મિત્રો. આ વિડીયોમાં આપણે રાહુની વાત કરીશું. રાહુ છે એ એક માયાવી ગ્રહ છે. માયા સાથે જોડાયેલો ગ્રહ છે. માણસને મોહ, માયા અને મોહમાં માયામાં રાખે છે અને મોક્ષ આપવા દેતો નથી. ઈચ્છાઓ જે છે એ એટલી બધી ઈચ્છાઓ રાહુગ્રસ્ત માણસમાં અને રાહુની મહાદશામાં માણસમાં આવી જાય છે કે જ્યારે એ ઈચ્છાઓનું પોટલું જે કહેવાય એ બાંધી લેવામાં આવે છે. ઈચ્છાઓનું પોટલું જે હોય છે એને કારણે માણસ ઈચ્છાઓ પૂરી કરવા માટે ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ હદ પર જાય છે. ઈચ્છાઓ એની એટલી બધી વધી જાય છે કે એનું માઇન્ડ જે છે એ ખરાબ થઈ જાય છે. એનું મન ખરાબ, એનું માનસિક રીતેની હાલત ખરાબ થઈ જાય છે. રાહુ જે છે એ જ્યારે ખરાબ હોય માણસનું ત્યારે માણસ ચાલાક, સ્વાર્થી અને કુતર્ક કરવાવાળો હોય છે. પણ રાહુ બળવાનો હોય કુંડળીમાં તો ત્યારે માણસ તકવાદી અને હોશિયાર અને મુત્સદ્દી મૃદુભાષી હોય છે. રાહુથી એ ફક્ત ઈચ્છાઓ જોઈ હોય તો ઈચ્છાઓ સારી કરવી જોઈએ. એટલે કે ઈચ્છાઓ એવી કરવી જોઈએ જે યોગ્ય હોય, જે અપેક્ષિત હોય એવી ઈચ્છાઓ કરવી જોઈએ. અને રાહુના ઉપાયમાં કેન્સરના દર્દીઓની સારવાર કરવી એ બેસ્ટ ઉપાય છે. કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં જઈને તમે રાહુના કેન્સર હોસ્પિટલમાં જઈને કેન્સરના દર્દીઓની સારવાર કરવાથી આપનો રાહુ ચોક્કસ સુધરશે એવું મારું જાણવું છે, એવું મારું માનવું છે. અને રાહુને જો મંત્ર જાપથી તમે સારા કરવા માગો તો કાળી માળા આવે છે. એ કાળી માળા તમે લઈ શકો છો, અમારી પાસે પણ મળી જશે. કાળી માળાથી ઓમ રામ રાવે નમઃ અથવા તો ઓમ ભ્રામ ભ્રીમ ભ્રમ સ રાવે નમઃ જાપ જો દરરોજ કરવામાં આવે તો રાહુનો જે છે રાહુનો પ્રકોપ છે એ ઓછો થઈ શકે છે. રાહુ છે એ માણસના ચિત્ત અને મન ઉપર કાબુ કરી લેતો હોય છે ઘણી વાર. તો માણસ નિર્ણય લેવામાં ઘણી બધી વાર લાગતી હોય છે, તો નિર્ણય લઈ શકતા નથી એવું પણ થતું હોય છે. તો રાહુના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. રાહુને પિતૃદોષ તરીકે પણ જોવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં બીજી, પાંચમી, આઠમે, 12મે રાહુ હોય એને પણ પિતૃદોષ હોય છે. અને એમાં જે એવું હોય ચોક્કસ અથવા નિત્ય પીપળે જળ રેડવું જોઈએ અને મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ. રાહુ જે છે એ માટે એક બીજો ઉપાય છે કે આપણે ચાનું દાન કરી શકીએ છીએ. અને રાહુ માટે એવું કહેવાય છે કે અર્ધકારી મહાવીર ચંદ્રાદિત્ય વિમર્દન સિમેકા ગર્ભ સંભૂતમ તમ રાહુ ગણવાનું. જે ચંદ્રને સૂર્યને ગળી જાય છે એવો રાહુ, જેની કાયા અડધી છે, ફક્ત માથું જ છે, રાહુને ધડ નથી. રાહુ ફક્ત માથું જ છે, તો રાહુને માથાની નીચેનો ભાગ નથી, બરાબર છે. એવો રાહુ છે. અને સિંહિકા ગર્ભ સંભૂતમ એટલે કે સિંહના ગર્ભમાંથી જેનો જન્મ થયો છે એવા રાહુને હું પ્રણામ કરું છું. તો આ રાહુને સમજવું ખૂબ જ અકળ છે. તેમ છતાં પણ આપણે રાહુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને આગળ પણ પ્રયત્ન કરતા રહીશું. અત્યારે હું તમને એટલી માહિતી આપું છું. બીજા વિડીયોમાં રાહુ વિશે વધારે માહિતી આપીશ. નમસ્કાર.